તો કેમ છો દોસ્તો? અને આજે તો ભાઈ એક પછી એક દાદરા ઉતરતા ઉતરતા કાળીઓ આવી ગયો એની ફંટી લઈને. એટલે પેલા કાળિયાને કર્યા આપણે તો રામ રામ. ફંટીને નાખી 3.5 ગેરમાં પહોંચી જાય સીધા પાવર આવું છે. અને અહીંયાથી નીકળી જાય અને આવી જાય જગદીશનગર ની સોપાટી પાસે. પણ અહીંયા તો મિત્રો હોટફિક્સ ના કાગળિયા જ દેખાણા હો. વડવાળા સર્કલ થઈને આવી જાય સીધા જોકર ગાંઠિયામાં. અને અહીંયા તો ભાઈ આપણે છે ને સંભારો ને ડુંગળી ને મરસાં ને કઢી ને ભાઈ જલેબી ને ફાફડી ગાંઠિયા ભાઈ અહીંયાથી પેક કરાવી લીધા આપણે. તો દોસ્તો આપણું જબલું પેક થઈ ગયું. હવે તમામ લોકો સુરતના કોમેન્ટ કરી દો તમને કોના ગાંઠિયા ભાવે. હા ને પછી દોસ્તો મુરઘા કેન્દ્ર થી થોડાક જ આગળ આવેલું છે ખોખલી માતાનું મંદિર. તો ત્યાં અમે પેલા પહોંચી ગયા હો. પછી તો હું મંદિરના દાદરા ચડી ગયો અને પેલા તો ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને પછી કર્યા હનુમાન દાદાના. અને પછી તો આપણે 40 રૂપિયાના ગાંઠિયા લીધા હતા. એમાંથી થોડાક ગાંઠિયા ખોખલી માતાજીને અર્પણ કરી દીધા. અને હવે તમામ લોકો ખોખલી માતાજીના દર્શન કરી લેજો. અને છેલ્લે હું તમને બધી વાત જણાવી દે એટલે વિડીયો પૂરો જોજો. તો દોસ્તો અહીંયા ખાસ સૂચના લખેલી છે, આ વાંચી લેવી અને નિયમોનું પાલન કરવું. અને પછી તો પડીકો ખોયલું ને ભાઈ ફાફડી ગાંઠિયા ને કઢી ને જલેબી ને મેરસાન સંભારો. પછી હું કાળીઓ બે પ્રસાદી લેવા માટે બેસી ગયા. તો હાલો તમામ મિત્રો પ્રસાદી લેવા. શું કહેવાનું છે તમારે? અને માતાજી દર્શન કરી લીધા, પ્રસાદી ધરી દીધી છે, ભોજન લેવા બેસી જઈ. કેટલામી વાર તમે આવ્યા? હા તો તમારે બીજી વખત આવ્યો ને આમ તો 4 થી 5 વખત આવ્યો. કેવું લાગે તમને? હકીકત છે ને આ બધી વસ્તુ? તો જ આવતો હોય ને લાખો લોકો. એ તો ભાઈ આ છે ને લ્યો પકડી રાખો. તો ભાઈ આજે છે ને બુધવાર છે એટલે, બાકી રવિવારે હોય ને ત્યારે પગ મૂકવાની જગ્યા ન હોય. કારણ કે મારે નતો વળતો ને ઉધરેનો ત્યારે મેં ખાલી એમ માન્યું હતું કે માતાજી આપણે છે ને વેહીના ગાંઠિયા માનવાના છે તો ઉધરા સારી થઈ જાય જોઈએ એટલે હું તમને ચાલીના ધરી દઈ. એટલે આજે આવ્યો છું. આ એક માન્યતા પૂરી કરીને હજી કઈ બાકી છે એ આપણે પછી પૂરી કરવાની છે. તો તમારો કોઈ બાળ બચ્ચાને કે કોઈ પણ વ્યક્તિને ઉધરસ શરદી હોય ને તો ખાલી એકવાર તમે અહીંયા માનતા માનજો. 100% મિત્રો છે ને સારી થઈ જાય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ કહું ને તો ખોખલી માતાનું મંદિર આંધ્રા આજુ છે. આપણે મુરઘા કેન્દ્ર થી થોડાક જ આગળ આવો એ તમને લોકેશનમાં મળી જશે. રવિવારે મિત્રો પગ મૂકવાની જગ્યા ન હોય, એટલી બધી પબ્લિક હોય. એટલે અમે આડા દિવસે આવ્યા છીએ અત્યારે. એટલે તમને લોકોને દર્શન પણ કરાવી દીધા છે માં ખોખલી માના. બાકી મિત્રો મારે તો ઉધરસ સારી થઈ ગઈ છે. તમારે કોઈને શરદી ઉધરસ હોય ખાલી તમારે માનતા માનવાની છે. 20 ના માનો તો 40 ના ધરવાના, 40 ના માનો તો 80 ના ધરવાના, 80 ના માનો તો 160 ના ધરવાના, અને 100 ના માનો તો 200 ના ધરવાના. એવું મિત્રો ડબલ માં જેટલું તમે માનો ને એનું ડબલ ધરવામાં આવે છે. એ અહીંયા માતાજીને ધરી અને પછી લઈ અને ખાઈ જવાના અહીંયા ને અહીંયા. બાકી કઈ નહીં મિત્રો, તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો. કે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરતા જજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરતા જજો. ચાલો બધાને જય ખોખલીમાં.